ખંભાત નગરપાલિકામાં યોજાયેલી બોર્ડ બેઠકમાં હોબાળો થયો હતો। ખંભાત નગરપાલિકામાં 8 જેટલા સભ્યોએ રાજીનામા આપી દીધા હતા, ત્યારે સત્તાપક્ષના સભ્યોએ એકાએક રાજીનામું આપી દેતા ખંભાત શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો। જે બાદ ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા મળે એ પહેલાં જ ખંભાત નગરપાલિકામાં પેન્શનરોએ હોબાળો મચાવ્યો છે। ઉલ્લેખનીય છે કે નગરપાલિકા પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે આ બેઠકમાં કોંગ્રેસના સભ્યોએ એજન્ડા તેમજ અન્ય કાગળો ફાડી નાખ્યા હતા। મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર 6 યામિનીભાઈ, નગરપાલિકાનું આજે બોર્ડ હતું, શું મગજમારી થઈ, શું તમારી માંગ? સૌપ્રથમ તો બંધારણના 75મી વર્ષગાંઠની હું સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય ભીમ, જય ભારત। અને આપે જોયું, પત્રકાર મિત્રો હાજર હતા, ખંભાતની પ્રજા હાજર હતી। આજે આ બંધારણનું, લોકશાહીનું આજે ખૂન છે। એમના માણસો, એમના કાઉન્સિલરશ્રીઓ જ્યારે એમનો પક્ષ છોડીને રાજીનામું આપતા હોય, હાજર ના રહેતા હોય, અને એવા સંજોગોમાં એમને એવું લાગ્યું કે અમારી આજે આબરૂ જવાની છે, એજન્ડાના તમામ ઠરાવો જ્યારે મંજૂર થવાના નથી, એવા સંજોગોમાં લોકશાહીનું ખૂન કરી વિપક્ષને સાંભળ્યા વગર એમણે આ હોલ છોડ્યો છે। ખંભાત નગરપાલિકાના હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, ખંભાત નગરપાલિકામાં જેટલો ભ્રષ્ટાચાર આજ દિન સુધી 30 વર્ષમાં મેં આંકડો લીધો છે નગરપાલિકામાંથી, ઓછામાં ઓછા 4 વર્ષનો આજે આપને આંકડો આપું, છેલ્લા 4 વર્ષમાં 48 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા, અને એ એક પણ રોડ આજે સલામત નથી ખંભાત નગરપાલિકામાં। ભ્રષ્ટાચાર અને આ તો આ કેવું છે, આ ક્યાંય આ લોકોએ જે રાજીનામા આપ્યા છે એ રાજીનામા પ્રજાના કામ માટે નથી આપ્યા, પણ ભાગ બટાઈ માટે આપ્યા છે। આપના દરેક સમાચારમાં મેં જોયું કે ભાઈ કોન્ટ્રાક્ટરોને એમની પરમિશન વગર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા, એટલા માટે એમણે રાજીનામું આપ્યું છે। પ્રજાના કામ માટે રાજીનામું આપેલ નથી એમણે ફક્ત ભાગ બટાઈ નથી મળી એટલા માટે આપ્યું છે। એમનું જે રીતે કટોગે બટોગેનું જે સૂત્ર હતું એ રીતે એવું છે એમનું કે બાંટોગે તો સાથ રહેંગે, નહીં બાંટો તો અમે સાથે નહીં રહીએ। ખંભાત નગરપાલિકાના હું પ્રજાને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હવે જાગો, બહુ પાણી માથાથી ઉપર જતું રહ્યું છે। ખંભાત નગરપાલિકા ખાતે સામાન્ય સભાનું બોર્ડ હતું, તેમાં કઈ કઈ કામગીરીના ઠરાવો પાસ કરવામાં આવ્યા? આજ રોજ 26 તારીખ 11 વાગે ખંભાત નગરપાલિકાનું ખાસ સામાન્ય બોર્ડ બોલાવવામાં આવ્યું હતું। તેમાં ખંભાતના વિકાસના કામો જેવા કે રોડ, રસ્તા, ગટર, પાણી, સફાઈ એ બધાના કામો લીધા હતા, અને એ બધા કામો અમારા ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસના 12 સભ્યો અમે બહુમતીથી પાસ કરાવડાવી છે, અને બધા વિકાસના કામોના હવે પછી આગળથી ચાલશે। અને ગત રોજ ખંભાત નગરપાલિકાના 8 કાઉન્સિલરશ્રીઓએ રાજીનામા આપ્યા છે, તે કયા કારણોસર આપવામાં આવ્યા છે? એ હજુ સુધી મારી પાસે રાજીનામા કે કોઈ કશું આવ્યું નથી। જે હશે અમે જોઈ લેશું, અને અમારો ભાજપ પરિવાર જ છે।